તો કાલના જે આપણા લેવલ્સ હતા બધા ઓલમોસ્ટ કામ કરી ગયા, કારણ કે તમે લોકો જોઈ શકો છો આપણા નિફ્ટીના ચાર્ટમાં શું કીધું હતું કે અહીંયાથી ભાઈ નિફ્ટી ખાપકશે આ લેવલથી તો ડાયરેક્ટલી આવીને ઊભું રહેશે 22,222. તો આ વીકમાં આપણું સપનું હતું કે 22,222 સપનું, મતલબ કે ડિસેમ્બર મહિનાથી મેં કીધું હતું કે આ લેવલ આવશે 244 પોઈન્ટથી આપણે છેટા છીએ. અને હાલમાં તમે લોકો જોવા જાઓ ગિફ્ટ નિફ્ટી એવું દેખાડે કે ઓપન થશે ઓલમોસ્ટ 1,000 પોઈન્ટ ખેંચીને આવી અને અત્યારે છે ક્યાંકલું દૂર તો કે 600 પોઈન્ટ. તો હું અત્યારે આ વિડીયોમાં અત્યારે જ ચોખ્ખું કહી દઉં, ભલે 1,000 પોઈન્ટ ઉપર ખોલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું હોય કે 5 દિવસ સમાધાન, આ ભાઈ શનિ રવિ ચોખ્ખું બોલશે કે ભાઈ મારા કઈ સમાધાન નથી કરવું, જૂનું બધું ભૂલી જાઓ, તમારી માસીનો ભાણેજ છું હું, બરોબર છે. એટલે શું કહે કે ભાઈ માસીનો ભાણેજ છું તો હું એકવાર નિફ્ટીને 22,222 દેખાડ દઉં, પ્રશાંતભાઈએ કીધેલું છે. એટલે તમે લોકો કોઈ ખુશ ન થતા કે બજારમાં તેજી આવી ગઈ, ટોટલ મેન્યુપેશન ગેમ છે ભાઈ. 222 પછીનું લેવલ શું, તો એ હું તમને કહી દઉં 21,800 એકવાર અડાડી દેશે. પણ પેલું આપણે બીજું કઈ અડે કે ન અડે, આપણે જે કીધું હતું 5 બગડા જોવાની આપણી ઈચ્છા છે, બરોબર છે. એ 5 બગડા તમને સ્ક્રીન ઉપર દેખાડશે દેખાડશે ને દેખાડશે, આ ચોખ્ખી વાત. હવે વાત કરીએ ગોલ્ડની, તો ગોલ્ડમાં શું મેં કાલના વિડીયોમાં કીધું હતું કે અહીંયા સુધી નીચે જશે 1,20,000. હજી આપણે ગોલ્ડ જોવું છે 1,20,000 ની નીચે, બરોબર. આ 1,30 તો અડી ગયું, 1,20,000 જોવું હોય. બટ ગોલ્ડ એક સ્પાઇક મારીને ઉપર આવી જાય 1,50 સુધી એકવાર, બરોબર. આ મેં કાલના એનાલિસિસમાં ક્યાં કીધું હતું કે જે આ ફોરેક્સનું ગોલ્ડ છે એમાં ને લેવલ આપ્યું હતું $4,200 અડવા જાહે ને ઓલમોસ્ટ અડીએ એવું. હવે અહીંથી આ સ્પાઇક લાગીને ક્યાં જાહે ભાઈ, તો કે અહીંયા સુધી 4,800. અને ડ્રો કરી દઉં સ્ટ્રક્ચર અહીંયાથી, એટલે તમને લોકોને ખબર પડે, બરોબર, કે અહીંયાથી લઈને અહીંયા સુધી 4,800. જો કે ને 4,800 નહીં, 900, 5,000 જવું હોય, પણ આપણે 4,800 ગણીએ કે અહીંથી $300 આ અપ જાહે. સિલ્વર, તો કે ભાઈ સિલ્વર અહીંયા આપણે કીધું હતું કે 61,000, બરોબર. ટોટલ 55 જોવાની, 61,000 હું સોરી $61, બરોબર છે. પછી આપણી ઈચ્છા હતી એને જોવાની નીચે, તો કે ભાઈ 55 સુધીની. 61 આવી ગયું, અહીંથી રિટર્ન થઈને ઓલમોસ્ટ જાય એકવાર 75 76, બરોબર છે. અહીંયા જઈને પછી જે પડશે એ $50 આવીને ઊભું રહેશે. એટલે એકવાર આને તેજી કરાવી દઈએ, આપણે મંદી કરાવી હતી, મંદી કરાવી દીધી. બેંક નિફ્ટી ઓલમોસ્ટ 2,000 પોઈન્ટ ખાપકી ગયું. બેંક નિફ્ટી 50,000ના લેવલથી દૂર છે, પણ આપણા 51,800ના લેવલને અડ્યું, એના બાદ 51,500 આવીને ઊભું રહ્યું. બેંક નિફ્ટી જેથી વન વે રિકવર થાય ને તેથી મજા આવી જશે. આપણું 50,000નું લેવલ યાદ રાખજો ભાઈ. 50,000થી કેટલું આગું છે બેંક નિફ્ટી, ઓકે ભાઈ, ખાલી ને ખાલી 1,300 પોઈન્ટ. આ બધા લેવલ્સ આપણે બહુ પહેલા ડિસ્કસ કરીને રાખેલા હતા, બરોબર. અને અહીંયાથી આપણે એક્સપેક્ટેશન રાખી હતી કે 6% જેવી મુવમેન્ટ ઓલમોસ્ટ આપણને જોવા મળે. પણ એને શું કર્યું, ટ્રેપ કર્યું માર્કેટને, ધરારથી આ લોકોએ તેજીમાં ખીંચ્યું બે, કારણ કે નિફ્ટી ઓલ ટાઈમ આઈ નહોતું મારતું, ત્યારે બેંક નિફ્ટી મારતું હતું. ઓલમોસ્ટ 16% અત્યારે કરેક્શન થઈ ગયું છે. હજી અહીંયાથી જગ્યા છે કેવડી એક્સ્ટ્રા 3%ની, એટલે 3ની સ્પાઇક લાગીને એટલે આવશે તો 5% જ, કારણ કે 48,400. આમાં બેંક નિફ્ટીનું લેવલ કેવું મજા આવે આ બધું પૂછીને, 48,800. હાલો ને આમાંય મસ્તનું લેવલ આમ હોય ને તમને જોવાની મજા આવે. મેક્સ લેવલ હાલો આ હે, બરોબર. બોટમ લેવલ તો આ 50,000નું રાઉન્ડ ફિગર, પણ સ્પાઇક આવશે ને 48,888ની તમને લોકોને જોવા મળશે. આ જૂનું કરી દે ડિલીટ. આ ફેલ ગયું હતું, બરોબર, કારણ કે આને પેટર્નને લોકોએ દબ્બી અને ધરારથી તેજી કરી. છોડી દો, કાલે કઈ રીતે ટ્રેડ કરવાની વાત કરીએ. આજે આપણે ઓઆઈ ડેટા જોવાની પણ જરૂર નથી. ઓઆઈ ડેટા શું હતો, કેટલો મજબૂત નહોતો, એટલે આપણે એક પ્લાનિંગ કર્યું હતું કે જો માર્કેટ ખુલે અને આની ઉપર જાય, અહીંયા ખુલ્યું, જો તમે જોવા જાવ તો ખુલ્લા ભેગું અહીંથી નીચે ગયું, આની ઉપર રિટ્રેસ કરવા જાય ને તો પડતો ટ્રેડ લેવાનો. અહીંથી જો આની ઉપર નથી ગયું, આ લીટો મેં કાલે ડ્રો કરીને દીધો હતો 850 વાળો, કે અહીંથી નીચે જાય તો કનો હેલ્પ લેવાની ભાઈ, 9 EMની હેલ્પ લેજો. 9 EMનો યુઝ કરવાનો 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં. કઈ રીતે, તો 10 વાગે, એક્ઝેક્ટલી 10 વાગે આ રિટ્રેસ થવો જોઈએ, 9 EMને ટચ થવું જોઈએ. તો એક્ઝેક્ટલી 10:35 છે, તમે ગણો તો 10:35 ટચ થયું, પછી આ કન્સોલિડેટ થવા માંડ્યું, મતલબ કે આ એરિયા સપોર્ટ એરિયા હતો. એટલે મેં સેલ કર્યા હતા પુટ, બટ અહીંયા કન્સોલિડેટ થતું હતું. મારા પુટ તો એગ્રેશનથી સેલ થયેલા હતા, આ લેવલથી થયા હતા. બટ શું ગણત હતું આપણું, અહીંથી ગેપ ફિલ કરીને ઉપર જાય પછી પડશે, પણ હકીકતમાં શું કર્યું કે અહીંયાથી આ નીચે ગયું. મારી સેલિંગની પોઝિશન ચાલુ હતું. આજે એન્જલ વન હેક પર થઈ ગયું, મતલબ કે ચોટી ગયું હતું. સર્વર્સ બધાને ડાઉન થઈ ગયા, કાંઈ કોઈ જવાબ નથી દેતા. એની ઉપર વિડીયો આપણે બનાવશું, પણ એગ્રેશન આપણું અહીંયા ઠલાવશું હોત. અને જોવા જાવ તો ઉપર ગયું, પ્રોફિટ ચાલુ થયો, આ દરમિયાન એન્જલ ચોટી ગયું હતું અને આપણે જખ મરાઈને લોસ બુક કરવો પડ્યો હે, બરોબર છે.
નાનો લોસ છે, વાંધો નથી એ. બટ તમે લોકો જોવા જાવ આવી ગ્લીચ એક્સેપ્ટેબલ નથી, એની ઉપર આખો ઇનડેપ્થ વિડીયો આવશે. નહીં આવે એમ નહીં, આપણે જે છે એ સાચું દુનિયાની સામે લઈ આવવાનું. તો આ ડિલીટ કરી દઈએ સ્ટ્રક્ચર આપણું. અહીંયા સુધી નીચે તો આવવાનું જ છે, પણ કાલે કઈ રીતે ટ્રેડ કરવું એના માટે મારે જૂનું સ્ટ્રક્ચર ડિલીટ કરવું પડે. તો ડિલીટ કરીએ અને મેન વાત કરીએ આપણે કે કાલે ગેપ અપ ઓપનિંગ આપે તો ગેપ અપ ઓપનિંગ દેખાડે ગિફ્ટ નિફ્ટી ભાઈ 23,128. હા, નીચે આવી ગયો, અહીંથી કદાચ ઉપર જાય. કાલના દિવસમાં એ ફ્લેટ ઉપર રહે અને અહીંયાથી પડશે. શુક્રવારે જે બજાર હોય એના કરતાં વિપરીત બજાર રહેશે. ક્યારે? તો કે ભાઈ સોમવારે. યાદ રાખજો, શુક્રવારે બજાર તેજીમાં બંધ આવે તો સોમવારે મંદી હશે હશે. યાદ રાખજો, ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈ ચોખ્ખું કે હું તમારા માસીનો ભાણિયો, એટલે તમે ધ્યાન રાખજો. બરોબર? ક્યારે મામા બનાવી દે ખબર નહીં પડે. તો આ લેવલથી માર્કેટ ગેપ અપ ઓપનિંગ આપશે અહીંયા સુધીના લેવલે. તો આ લેવલ આપણે કરી નાખીએ એક લીટો, જે આપણને દેખાડે છે રેઝિસ્ટન્સ ટુ સપોર્ટ એરિયા. બરોબર? કે અહીંથી કદાચ માર્કેટ રિવર્સ થાય પણ જગ્યા નથી. મારા જ્યાં સુધી ભાઈ હું ચોખ્ખું કહું, કોમેન્ટ કરો, જે લખો એ લખો, બધા એકવાર લખો. અને આ મોકો છે, આ જે રિટ્રેસમેન્ટ છે ને મોકો છે મોટા પૈસા બનાવવાનો, કારણ કે પુટના પ્રીમિયમ્સ વધારે રહીએ. આપણે નેક્સ્ટ એક્સપાયરીનો એક પુટ ઘરે લઈને આવશું. હું પોતે એવો ટ્રેડ લઈને તમને બતાવીશ, એક લોટથી કે બે લોટથી, કે ભાઈ શાંતિથી હોલ્ડ કરીશ. બરોબર છે? શુક્રવારના દિવસે આપણે લઈ આવશું અને તમને મજા આવી જાય. બરોબર છે? લોસ આવશે તો મારા આવશે, જો જોવા મળશે તમને મળશે, આખો વિડીયો હું બનાવીશ. ડાયરેક્શનલ ટ્રેડ 1000 પોઈન્ટ નિફ્ટીના કેપ્ચર કરવા મળશે. અહીંયા ઓપન થઈ જાય. બરોબર છે? ચોક કે ચોક કાંઈ સુધીના મને 1000 પોઈન્ટ કેપ્ચર કરવા મળશે. ફ્યુચરમાં એમાં ટ્રેડ નથી કરો આપણે, ખાલી ઓપ્શન્સમાં જ, કારણ કે નાના પૈસા મોટો પૈસો કેમ બને નહીં હું તમને ચેલેન્જ ઠોકીને બતાવીશ. તો કાલે કઈ રીતે ટ્રેડ કરવો, ડાયરેક્ટ મેન વાત. ભાઈ ગેપ અપ ઓપનિંગ આપે, તમે એક જ વસ્તુ યાદ રાખો, જ્યારે આ લેવલ બ્રેક થાય 23,000નો, તો ડાઉન સાઈડનો ટ્રેડ લેજો. બાકી 9 EMની હેલ્પ લેજો. બાકી તમે લોકો કાલે એક્સપાયરીમાં હીરો ગોતવા જાઓ તો હીરોની સંભાવના 12 પહેલા લોકો કરી નાખશે. 12 પહેલા હીરો નથી થતી. મોટી મુવમેન્ટ માર્કેટમાં જોવા નથી મળતી. ગેપ ફિલની કા વન સાઈડ ઉપર તેજીની. તો તમે લોકો એક જ વસ્તુ મગજમાં રાખજો કે આ લોકો આ એક્સપાયરીને સાઈડ બેઝ કરી દેશે. તમને લોકો કમાઈ ના શકો. નેક્સ્ટ એક્સપાયરીમાં એ લોકો પ્રીમિયમ વધારી દેશે. એટલે આ એક રમત પકડજો, કારણ કે કાલના દિવસમાં ઓપ્શન્સ ફ્યુચર જેવું વર્તન કરશે. ક્લિયર? ચાલો, ચોખ્ખી વાત છે. બાકી એમાં ડાયરેક્શન કંઈ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ પ્લાન છે. આ બ્રેક કરે તો નીચેની બાજુનો ટ્રેડ આપણે લેશું. બરોબર? આ બ્રેક નહીં કરે, મને હાયર પોસિબિલિટીઝ દેખાય કાલની એક્સપાયરી આ લોકો સાઈડ બેઝ કરી દે, કારણ કે 23,000નો સપોર્ટ અને આટલામાં સાઈડ બેઝ કરી નાખશે. નોર્મલી કેવું, આખું ગામ આ બાજુ છે ને કોલ સેલિંગમાં બેસી ગયું અને આ એગ્રેસિવલી ઉપર કોને, એટલે કાલે બધાને ગોબા ઉપડી જાય. એટલે બધા કાલે એવરેજ કરવા પૈસા નાખશે ને તો એ બજારને નીચે નહીં આવવા દે લોકો. એટલે નોર્મલ કન્ડિશન એવી જ રહે કે આ સાઈડ બેઝ થઈ જાય 23,400થી લઈને 23,100 સુધી. જો 23,000નું આ લેવલ બ્રેક કરી નાખે, આ લેવલ જે રહ્યું આ બ્રેક કરી નાખે, તો કાલે ચોખ્ખી મંદી. બાકી અહીંયા એક સાઈડ બેઝ એરિયો જ કાલે એક્સપાયરી નો રહે, એટલે કાલની એક્સપાયરી ટ્રેડેબલ નથી. અને આવા પ્રીમિયમ્સમાં તો ઓપ્શન બાયર ન કરે ટ્રેડ કરી શકે એમ નથી ભાઈ, હું ચોખ્ખી વાત કરું. શાંતિથી એક જ મોકો ગોતવાનો, આ મોકો હું લઈશ ત્યારે હું ટ્રેડ તમને બતાવીશ રેકોર્ડ કરીને કઈ રીતે ટ્રેડ લઈ શકાય. બરોબર છે? મોટા દિવસોને કેપ્ચર કેમ કરવા. બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટી કવરઅપ થાય, હાલી 1000 પોઈન્ટ ઓપન થાય તો 3000 પોઈન્ટ ઓપન થાય, બેંક નિફ્ટીમાં એક સેલિંગની ઓપોર્ચ્યુનિટી મળે. લેટ સી, જોઈએ. બાકી ગોલ્ડ સિલ્વર તમને લોકોને કહી દીધું, બહુ ટૂંકું ને ટચ એનાલિસિસ છે, આમાં કાંઈ કન્ફ્યુઝ નથી થવાનું. કન્ફ્યુઝન હોય, કાંઈ સમજાતું ન હોય તો તમે નીચે મને કોમેન્ટ કરી શકો છો. બાકી ડાયરેક્ટલી 9 EMને ધ્યાનમાં રાખીને કાલ ટ્રેડ કરજો કે ભાઈ ગેપ ઓફ ઓપનિંગ થઈ જાય, 9 EM ટચ થઈને પાછું ઉપર જાય તો એ ટ્રેન્ડ કન્ટિન્યુ રહે. 9 EMને બ્રેક કરે, મતલબ કે જો આ રહ્યું કેમ 9 EMને બ્રેક કર્યો ને એક કેન્ડલ એની પછીની બની, તો અહીં તેજી આવવાના ચાન્સ વધે. તો કાલે એવી રીતે મંદી આવવાના ચાન્સ વધશે. બટ મેજર યાદ રાખજો, 9 EMને બ્રેક થાય છે કન્ફર્મેશન માટે અહીંયા તમે 21 EMને યુઝ કરો ને તોય બહુ સારો કે. બરોબર છે? બહુ સારો કહેવાય. જો અહીંયા 9 EMની ઉપર એક ક્લોઝ કર્યું, એની પછીની કેન્ડલ ગ્રીન બની, તમને ફિક્સ ટ્રેડ સેટઅપ મળી રહે કરંટ ઇન્ટ્રાડે માટે. બરોબર છે? એસએલ ક્યાં? તો કે આ રેડ કેન્ડલ અથવા આ કેન્ડલ સિસ્ટમ એસએલ ફોલો કરવાનો. સિસ્ટમ એસએલ હાઈ પ્રીમિયમ હોવાને કારણે તમારા હિટ જલ્દી થાય, તો એસએલ મોટો રાખવો પડશે. બટ ટાર્ગેટ્સ પણ મોટા મળશે જો પ્રોપર માર્કેટ કેપ્ચર કરી ગયા તો. બરોબર? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.